હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ આ ન્યૂ વ્લોગ. આજે તો વ્લોગ ચાલુ છે 2 વાગે જમી કરીને. તો આજે હવે કંઈક બને છે, તમે વિચારો શું બનતું હશે. ગેસ કરો, પોઝ કરીને ગેસ કરો શું બને. અહીંયા છે મમ્મી, તોય ગેસ કરશે ને નકર હું શું કરે છે મમ્મી? હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશો. અને આજે છે સન્ડે, અને સન્ડેના દિવસે બપોરે 2:30 વાગે વ્લોગ 2 વાગ્યા છે, સોરી 2 વાગે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે સવારે થોડાક કામમાં બિઝી હતા તો વ્લોગ ચાલુ કર્યો નહોતો. અને અત્યારે અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. અને અહીંયા અમે લોકો બનાવીએ છીએ અત્યારે જો શ્રીખંડ. તો શ્રીખંડ માટે લઈ લીધો છે દહીંનો મસ્કો. તો ઈ મેં તમને બતાવ્યું નહીં વ્લોગમાં, કે તમારે જાણવું હોય તો અમને કહેજો, અમે પાછા ક્યારેક અમે બનાવશું. લોકોએ દહીં હતું એને સવારે વહેલું કપડામાં બાંધી દીધું હતું, એટલે એમાંથી બધું પાણી નીકળી ગયું છે અને એનો બનાવી દીધો છે દહીંનો મસ્કો. તો આ જો વાવો કંઈક બની ગયું છે. અને હવે એના અંદર આપણે અહીંયા આ છે ને બદામ મિક્સ પાવડર આવે છે MTR નો. ઊંધું છે ઊંધું. તો ઈ લોકો તો ઈ એડ કરવાનો છે. અને બીજું છે એના અંદર આપણે પાવડર સુગર એડ કરવાની છે. તો ઈ સુગર મેં આમાં એડ કરી દીધી છે અત્યારે, પાવડર સુગર ને દેખાતી હશે વ્હાઈટ. અને બીજું છે આપણે અંદર ડ્રાય ફ્રૂટ કરવાના છે, કાજુ, બદામ, પિસ્તા, અંજીર અને કિસમિસ. એટલી વસ્તુ આપણે અંદર એડ કરવાની છે. તો ગાઈઝ અહીંયા છે ને મસ્કો થઈ ગયો છે રેડી. એના અંદર આપણે પાવડર સુગર એડ કરી દીધી છે અને MTR નો મસાલો બી એડ કરી દીધો થઈ ગયું. અને હવે આપણે આ ડ્રાય ફ્રૂટ એના અંદર એડ કરી દઈએ. તો આ બધા ડ્રાય ફ્રૂટ જાય છે એના અંદર, અને પછી આપણે આને એકદમ સરખું મિક્સ કરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈએ. અને આ સેટ બનાવે છે શ્રીખંડ. તમારે કોઈને લેવું હોય ને તો ઓર્ડર આપી દેજો, અને ખાવું હોય તો ઘરે આવી જજો. અને કોઈને ઓર્ડર આપવો હોય તો સેટ ઓર્ડર લે છે શ્રીખંડનો. ડ્રાય ફ્રૂટ્સ તમારા ચાલુ કર્યો છે. ડ્રાય ફ્રૂટ ના દહીં તમારું. ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવે છે, નવો બિઝનેસ ચાલુ કર્યો છે. તો તમારે કોઈને બનાવવું હોય તો ઓર્ડર આપી દેજો શ્રીખંડનો. ટેસ્ટ કરો, ગળ્યું થયું નકર સાકર લઈ આવું બીજી પીસી. નાખ દો એટલી નાખવી જોઈએ. હાય ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 4:45. જોઈ શકો છો. જોઈ શકો છો. જો પોણા 6 જ કીધું તું. તું પોણા 5 બોલ્યો. હજી વિડિયો સબૂત માં લાય ખોલ. અરે એમ નહીં, નહીં અડવાનું કે તો નહીં અડવાનું. સરખી વણજે. હા, સરખી વણજે, ગોળ ગોળ. હાકે શું બોલું? તો ફ્રેન્ડ્સ, આ છોકરી એમ કહે છે કે કાંઈક બોલો, પોતાને વ્લોગ બનાવો તો કે મને શરમ આવે છે, અને મને કહે છે કાંઈક બોલો એમ. અને અહીંયા અમારે નાના એવા મહેમાન આવ્યા છે ને, એ પૂરી વણે છે ને અમારે બધાને ખાવાની છે આજે. અરે તું જો એની પૂરી જો. રાજવી શું બનાવે છે? શું બનાવે છે? કોના માટે? અહીંયા બચ્ચા પાર્ટી જો બહાર બેસીને ગપછપ ચાલુ છે. હજુ એક ભાભી બાકી છે, 2 આવી ગઈ છે. નથી આવતી, જગ્યા ઓછી પડે છે. હા, હવે બરાબર આવી. આ 2 આવી ગઈ છે, હજી એક ત્રીજી બાકી છે, રસ્તામાં છે, ઓન ધ વે છે.
ચલો તો પછી પાછા મળ્યા. અત્યારે અહીંયા પૂરીનો લોટ બંધાઈ ગયો છે. અને પૂરી ચાલુ છે. પૂરી બનાવવાનું ચાલો, અને અહીંયા લોટ બંધાઈ ગયો છે ને અહીંયા બેન બનાવે છે. અમારે બધાના જ રજા રાખવાની છે રસોઈને. પૂરી મેકિંગ ગર્લ, વાહ. આ 2 છોકરીઓ પૂરી બનાવવાની છે ને ઓલી 2 છોકરીઓ બેઠીની વાસણ ઘસવાની છે, અને એક આવે ને એને પોતું મારવાનું છે. હાય કે તો હાથ કરો. હાય. સોનલ ને બોલાય. સોનલ. રીનાને બોલાવ. રીનાને. રીના ક્યાં? નત બોલાવી? આમ જો ઉપર જો. હાય. આમ કરે. ફ્લેન્કિસ કર. પૂરી બનાવી લેવા દે ને અત્યારે ભાઈ તું. આનું નામ છે ઝાંખી. અને આ છે હીરુ, અને આ છે રાજવી. એક બેન આમ બેઠા છે દૂર, અને એક બેન હજુ આવ્યા નથી. તો અહીંયા બધા ફેમિલી મેમ્બર આવી ગયા છે જમવા માટે. આ એક ભાભી બાકી હતી, એ બી આવી ગઈ છે. જો આ મારો ભાઈ બી આવી ગયો છે જમવા માટે. ને આજે આપણે ભાઈ બીજનો અહીંયા ઉત્સવ છે, તો હવે મનાવીએ બધા ભેગા થઈને. આ મમ્મ વાળી જો મમ્મ લેવા ગયા છે. ખબર પડી કે આ ડબ્બામાં મમ્મ છે, એટલે મમ્મ લેવા પહોંચી ગયા છે. લઈ લ્યો એમાંથી. ખોલો. હા ખોલો. આપણી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે ને, હવે ખાલી પૂરી બનાવવાની બાકી છે. એટલે હું આ 3નો વારો પાડવા માટે વેલણ લઈને બેસી ગઈ છું. એન છોકરીને દયા આવી કે આ મારો મમ્મીને વારો પાડી દેશે, એટલે લઈ લીધું. એ આપણે જ કરવાનું છે. જમાના વહી ગયા, આપણી માયુએ જલસા કર્યા. ચીંધવાની રાહ નહીં જોવે. ખબર જ છે થઈ જ જવાનું છે, નહીં કરીએ એટલે એ વહી જ જશે. અને આપણે તો કેવું હતું કે મમ્મીએ મૂકી જ રાખ્યું હોય, જ્યારે કરવું હોય ત્યારે કરજો એમ. મારો ભાઈ હજી ખાવા ટાઈમે અહીંયા પહોંચ્યો નથી. જુડિયોમાં શોપિંગ કરવા ગયો છે. હવે ખાવા ટાણું થઈ ગયું છે, પહોંચો હવે. તો આ તો અહીંયા પેન્ટાલુન્સમાં કે ન્યા ક્યાંક પધરામણી છે. પેન્ટાલુન્સમાં છે ને? હા ફેશન ફેક્ટરી ગયા છે. તો બાપ દીકરી કેટલી વાર લાગશે? ઓકે, તો આવો ને તો હું જમવા બેસાડી દઉં. બની ગઈ? બિચારી રાહ જોઈને બેઠી હતી. તો પાટલી ક્યાં ગઈ આપણી? એના ઉપર વણ. ચલ એક બેન પૂરી વણીને વહી ગયા ને હવે આ બીજા બેન આવ્યા છે પૂરી વણવા માટે. આજે અમારે લેડીઝ ને રજા છે, છોકરીઓ કામ કરવાની છે, હે ને? કોણ આવ્યું? ઈ તો હવે નહીં કરે. ઈ મારા રોનિક ના લગ્ન માં કામ કરાવવા આવવાની છે, હે ને? એનર્જી સેવ કરવી જોશે. તો અમારી એનર્જી ડાઉન થઈ જાય તો વાંધો નહીં ને, અત્યારથી સેવ કરે છે. હા, છોકરીએ જો મસ્ત પૂરી વણી છે. આવી ગયા મમ્મી. હજી એક વાર બસ કરને. એમ નહીં, મારું કામ, આપણું કામ કાંઈ નથી કરાવવાનું. ઈ લોકોની તૈયારી ડાન્સ વાન્સ આ તે કરવા હોય તો ઈ જ કરશે ને. ઈ કોણ કરી દેશે? એ લોકોને અમે કરશું હો, એવું કાઈ નહીં. હું કરે? મોઢામાં દાંત ઈસે તો કરશું ને. હું વાત છે. જોઈએ કોણ ડાન્સ હા તો પણ મારી કાંઈ ના નથી. આપણે જો મારા ભાઈઓને હું ફોર્સ નહીં કરું. તમારે હાથે ભાભીઓને કરવું હોય તો છૂટ છે એમ. બાકી મારા ભાઈઓ તો નહીં આવે ડાન્સ કરવા. એના ભાણિયા પેલા મારા ભાઈઓ ડાન્સ થોડાક કરે, કઈ નો જ કરે ને.
ચોળી પહેરવી હોય તો પહેરજો. મારા એમ નહીં, મારા ભાઈઓ કઈ ને તમારા પર્સ પકડવા નથી આવવાના, એને ભાણિયાને પૈણાવા આવવાના છે. એટલે તમારે પર્સ લઈને આવવા હોય તો આવજો, નકર એમને આવજો. ધ્યાન તો ઈ જ રાખશે, બાકી કોનું? અમારું બધા અમારા વસ્તુ. આપણે બધા હરખાઈ રહ્યા, વારો આવશે તો ને, હે ને? ક્યાંક તો વારો આવી જશે ને, તો ડાયરેક્ટ સાંડલો કરવાનો વારો. હા, એમ જ તો કહું છું. એમ તો કે છે એ તો ક્યાંક તો વારો આવશે ને. ક્યાંક કરી દે એટલા બધામાં એકાદ જ કે બસ હવે નહીં